પ્રેમ કરવો એ ગુનો નથી, પણ દીકરીઓએ સામેનું પાત્ર, ધર્મ અને જ્ઞાતિ જોવી જરૂરી છે અને વાલીની સંમતિ પણ એટલી જ જરૂરી છે. આ શબ્દો છે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીના, જેમણે ગુજરાત ફર્સ્ટ સાથે આ મુદ્દે વાતચીત કરતા કહ્યું કે અસામાજિક તત્વો દીકરીઓને ટાર્ગેટ કરી પોતાનો શિકાર બનાવતા હોય છે. તેને લઈ દીકરીઓ અને તેમના માતા પિતાએ સજાગ રહેવું જોઈએ. તો સરકાર પણ આ બાબતે કાયદામાં સુધાર કરે તો આવા બનાવ અટકાવી શકાય છે. અનેક સંસ્થાઓએ પ્રેમ લગ્નને લઈને પોતાનો વિરોધ એ નોંધાવી ચૂકી છે. આ જ મુદ્દે વાત કરીશું. આપણી સાથે અમદાવાદ ખોડલધામના ટ્રસ્ટી આગેવાન દિનેશભાઈ કુંભાણી આપણી સાથે છે. દિનેશભાઈ, અનેક પાટીદાર સંસ્થાઓ, અન્ય સંસ્થાઓ પ્રેમ લગ્નોને લઈ અને હવે વિરોધ નોંધાવી રહી છે. કહી રહી છે કે આ પ્રેમ લગ્નો એ મા બાપની સહમતિ વગર ના થવા જોઈએ, એવો કાયદો લાવવામાં આવે. બિલકુલ કિશનભાઈ, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવું, સૌથી પહેલાં તો પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ સામેનું પાત્ર જોવું ખૂબ જરૂરી છે, આપણો ધર્મ જોવો ખૂબ જરૂરી છે અને સાથે સાથે જ્ઞાતિ જોવી ખૂબ જરૂરી છે. બેન દીકરીઓને જ્યારે આ રીતે આપણે વાત કરી તે રીતે અત્યારે અસામાજિક તત્વો ખૂબ ખરાબ રીતે, બુરી રીતે લોભ લાલચ આપી અને ફસાવતા હોય છે. આવા સંજોગોની અંદર દરેક બેન દીકરીઓએ પૂરી રીતે પોતાના જીવનની કેર લેવી જોઈએ અને અન્ય સમાજ કે અન્ય ધર્મના લોકો સાથે તો બિલકુલ આ બાબતનું કોઈ પણ પગલું ભરતા પહેલાં વિચારવું જોઈએ. સાથે સાથે મા બાપે પણ પોતાની દીકરીઓને પૂરી રીતે માહિતગાર કરવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં હું આપને કહું કે મા બાપે દીકરીઓને પ્રેમ આપવો જોઈએ, જેથી કરીને અને સમાજની જે સાચી હકીકત છે, સાચા આપણા ધર્મની હકીકત છે, એ દરેક દીકરીઓને મા બાપે જણાવવી જોઈએ, જેથી કરીને કામ ધંધે જતી દીકરીઓ અથવા અભ્યાસ અર્થે જતી દીકરીઓ જે અસામાજિક તત્વો સાથે લોભ લાલચમાં આવીને ફસાય છે, તે બિલકુલ મને લાગે છે કે એ ખરાબ કૃત્ય છે. આ રીતનું કૃત્ય બિલકુલ ના થવું જોઈએ. વખતો વખત અનેક સંસ્થાઓએ પણ આ રીતે વાત કરી છે. હું આજે પણ આપને કહું કે આ અત્યારે જે કૃત્ય થઈ રહ્યું છે, બેન દીકરીઓને ફસાવી અને ખાસ કરીને અન્ય ધર્મના લોકો જે ફસાવા જઈ રહ્યા છે, એ રીતનું કાર્ય બિલકુલ ના થવું જોઈએ અને ખૂબ ખરાબ રીતે એને ગણવામાં આવે છે. કેટલાક એક ચોક્કસ વર્ગ છે જેના કારણે આજે અનેક સમાજ કે સમાજના આગેવાનો કે સંસ્થાઓએ બહાર આવી છે. શું રસ્તો શું આનો, દિનેશભાઈ? મેં આપને પહેલાં જણાવ્યું હતું કે પ્રેમ કરવો એ આબાદ અધિકાર છે દરેક દીકરા દીકરીનો. બિલકુલ પ્રેમ કરવો જોઈએ, પણ ચોક્કસ પાત્ર જોવું ખૂબ જરૂરી છે. સાથે સાથે જ્યારે જ્યારે આવી રીતના દૂષણો જ્યારે ખરાબ રીતે જ્યારે પ્રેમ લગ્નમાં જાળમાં ફસાવીને દીકરીઓને જ્યારે ફસાવી, ત્યારે સરકારે પણ આકરા પગલાં લઈને એની ઉપર કાર્યવાહી કરીએ, ચોક્કસ આપણે બધા એનું જોઈએ છે. પણ હજી વિશેષ આમાં જો થોડો ઘણો સુધારો થાય, સરકારી કાયદામાં સુધારો થાય, તો મને લાગે કે ખૂબ સારી રીતે આપણે એનું થઈ શકે.